દેખાતા નહીં ચલો શીશી ખબર અરે હા વોટ દે આવ્યું હા વોટ દે આ તો અને ભેસણ ચાર પૂરે કરે ને ભેસણ ડોકા એમનું કહી રહી હો કાકા આ ભેસણ ચાર પૂરો તો કરવો પડે નહીં જોજે કશું હોય નહીં ચાલ તીજ એવું નાખે આ બધી પડી ખરા દૂર દૂર નાખ છે આ સોન ને કોણ પડી પેલી ખબર નહીં પડતી એની તે સોન ફરવાનું કાકા મારે હા આ દુના બોલા બોધેલા અમુક કાકો બોલશી તે છોડીને નખાય એવું ના હોય તો તમે બોલો છો એવું બોલવાનું ના હોય ભેસણ નાખવાનું ભૂસે હોય ખબર ના પડે એવી મને ખબર પૂછ્યો ગયા હો લ્યો એવી ખબર નહીં પડતી કે ભૂસી હોય બેસો એવું એ નહીં ખબર પડતી તમે હોય તો ઊંઘી જતા એમ કહું હું કઈનો ખોરી રહ્યો મને ફાવતા હા હું વાળા જ હતો હું તો કઈનો ખોરી રહ્યો હું વાળા જ આવ્યો હતો ઘેરી અને તણ થઈને ફરી જાય તો તને હું હા ફોર્મ ધંધો કરવો નહીં 12 મહિના થઈ ગયા થોડું કમાવાનું રાખો આમાં તો ઘડી ઓમ પડે રહો પાડા આખા થોડું કમાવાનું રાખો ના ના એવું બધું કહેવા ના હોય અમારે કાકા તો નોકરી જ કશું મળતી જ નહીં કોકને પૂછવું પડે એવું તો બધા હું પૂછ્યો પણ મળતી જ નહીં ચાલ પૂછવું પડે તો કોકને ખબર પડે તો કે છોકરાને લઈ જઈએ નોકરી જરૂર હોય એને તો લઈ જાય કાકા બધા પૂછ્યું હોય પણ કોઈ લઈ જતા નહીં મારે કોઈ જોવે નહીં અમારે નોકરી જવું જ પડશે ગમે તે કર મારે તો ભેસણ ઊંભાવાનું કે શું કહેવાનું તને કે આમાં આ તો કાકા હું જતો રહ્યો તમે બહુ ન રહું હું જવું જ પડશે જ ના મારે ભેસણ હું જતો રહું તું ભેસણ તમે રહ્યો હોય હું જતો રહું ગમે તે થઈ જાય તો નોકરી ખોરી દે પછી આ રોજ કાકો બોલ કરી બધી બાજુ કરવાનું હોય નોકરી જવું નહીં બરાબર મારે કહેવાનું હોય તારા જેવા છોકરા બધા કેટલા નોકરી 15,000 નોકરી જ હોય અને હવે પડે રહી પાડા અરખા એવી ખબર નહીં પડતી આ બેસણ સાચવવાનું પાછું મને કે નોકરી ખોરી આલો હું તો નોકરી ખોરી આલું યુવાન છોકરો બધા હરખા છોકરા હોય તો ના ખબર પડે કોકને પૂછશે તો ખબર પડે ના સારું આ છોકરાને બોલ્યો તો હું પણ સારું ખોટું બોલ્યો હું અત્યારે છોકરાને તો કોઈ કીધા જેવું જ નહીં કોઈ આડું ના કરે તો સારું હા મને તો એ ટેન્શન આપવા માંડ્યું આમાં તો જેવો તો ખરા પણ કોઈ નોટું ના કર સારું ઘેર જવું પડશે મારે ઘેર તો હક ને પછી જતો રહેતો બાજુ કોઈ ગાય ના તને હું કહું બુડા કે ચામ લે હું થયું એવું તો હાલ તો જિંદગી ગોથે ચાલી એટલે તારે જવાની ગોઠે ચડી જાય જિંદગી કંટાળમાં કાકા ચમ હું કોઈ કાકો એટલે આખો દા કે કોમ ધંધો કરતો પડ્યો રહે મળતી નહીં તો જાઉં એટલે કોમ ધંધો તો કરું પણ આવો જુવાન છોકરો છે ગમે તે નોકરી ઉભી પડે બધો કઈ પણ કોઈ લઈ જ નહીં જતા એટલે કહેવા ના હોય તો ગમે તે ફેક્ટરી ગમે તે પૂછવા જવું પડે ગમે તે તારા કાકા કે વાત સાચી છે આટલી ઉંમરમાં તું રખડી શું ચાલે એટલે ચાલે જ નહીં મને ખબર પણ હું કહું કે શું કહેવાનું કે બુડા તારા કાકો હોય ને બચાવ છે બે મને ખબર 2-3 ભેંસી રાખે પણ ખેતરમાં જાય ચીલી મજૂરી કરે પછી તમે કહેતો ખરા નહીં ખબર આખો દાડા મજૂરી કરી ખેતરની તમે પાછા ખેતરનું કોઈ મળતા નહીં હોય હુઈ રહેતા છે પછી તારા કાકો કોઈ જ નતા તો મને ફાવતું નહીં એ ફાવતું ના હોય બધું આપણે શીખવું પડે કોઈ શીખવાડે ના કહી દો આ વસ્તુ ગમે તે હોય બુડા તું મજૂરી કઈ નવા લુગા પહેરી ફરી આખો દાડો અને હું તો જોરદાર નોકરી કરું બુડા હું આની નોકરી જબરજસ્ત આની કરી હું કહું તું કરે કે ખાલી કરે પણ તું તારા હા ને ઘેર બેઠે પગારે આવશે ને બધું તારા હા ને જો નોકરી તારા કાકો બોલી ને પણ તારા કાકો હોય ને રાજી થઈ જશે ઘેર બેઠે વાત કરી હું એટલે બુડા હું તને કહું ખરા પણ કોઈ બીજાને કહેવા નહીં જો ના કહું સાચું ના કહું તો જો આવો ફોન હતા જોડી ફોન તો નહીં બાજુ તો આવો એક ફોન લાગે હેન્ડ્રો આવો હેન્ડ્રો ફોન કહેવાય હેન્ડ્રો ફોન લાવે ને ઓનમાં આપણે ફોનથી બ્લોગ બનાવવાના આમ બ્લોગ બનાવીએ ને બ્લોગ એ તો હું તને બધું શીખવાડું તો ફોન લાવે બરાબર અને અમે હું તને શીખવાડું આ તો બ્લોગ બનાવ હાલો ગાઈસ આ તો બધા બ્લોગ બનાવ 5-10 મિનિટનું બનાવી દેવાનું બ્લોગ બરાબર સાચું અરે બુડા તું બ્લોગ બનાવે એટલે તને ને આ વિડીયો યુટ્યુબ આવે યુટ્યુબ એમાં મૂકી દેવાનું
યુટ્યુબમાં મૂકીએ ને એટલે ને પછી ના આપણે પૈસા મળે એવું તાણ બધા ઢગલો પૈસા આ હું છું ખાલી પેન્ટ તો બેન તો રોજ તૈયાર થઈને વળી એની વધુ કામ બધા રોજ હું તૈયાર થઈને બે તું હે ને તારા કાકાને વાત કરાવી તો તારા કાકો મોની જોય તો ફોન લાવી દે અને જો આ તો મારા બધા બ્લોક કે નહીં આ બધા બ્લોક જો હા ને આ બધા હા કે નહીં જો આ બધા હા ને જોવાની સંખ્યા જોરદાર તો હા ને તો આ બ્લોગ બનાવે ને એટલે જોરદાર આમ ચાલશે અને તું તારા કાકાને વાત કર સાચું કહું ઘેર બેઠા પૈસે હા એટલે 8-9 હજારનો જેવું ફોન હેન્ડ્રો જો 5G હવ 4G ચાલે 5G ચાલે પણ આમ 5G આપણે વિડીયો અપલોડ કરીએ તો ફટ દઈને થઈ જાય બરાબર તો હા ને તું તારા કાકાને વાત કર અને લાવી દેવું ફોન હા હા શું કીધું હા હું જાઉં અને પછી મારે જોડી આવજે પાછો ફોન લાવી એટલે સારું છે હું જાઉં ફાઇનલ લાવજો પણ પૈસા કમા છે એટલે ઢગલો પૈસા ઢગલો ખાલી બ્લોગ તારા કાકાને આ બધી વાત સમજાવજો મેં કીધી સારું તાંજો તારે હું જાઉં હા હા મને તો બેસવા જાય હોય બેસવા જાય મને તો હોય એટલે પેલા ત્રણે ચણાઈને જ્યાં હજુ દેખાતા નહીં 2 કલાક થઈ ગયા હકતમાં તો નહીં પેલું ભૂયા વાત કરી ને કાકો રોજ મને નોકરી કરતા આજ તો ખુશ કરી નાખી વાત એ કાકા એક જોરદાર વાત લઈને આવ્યો અરે આ બુઢા મોટો ચાંદની વાત જોઈ રહ્યો કીધું અરે રિહાણી હાડ્યો તે કીધું કેટલો જો હજે મોટો વાત જોઈ રહ્યો કઈ નહીં બુઢા હું છો ને ટણી ચણાઈને જતાનો હું નતો જો કાકા ટણી ચણાઈને અરે અમને ચી નહીં ખબર ટણી ચણાઈને જતા ને તમે તમને એવું લાગી છે હું નતો જો ટણી ચણાઈને અરે એક વાત મસ્તી કરું કાકા બરાબર હેન્ડ્રો ફોન લઈ આલો ને હનો હેન્ડ્રો ફોન રીચું હોય હેન્ડ્રો એટલું ટચિંગ વાળો આવે મોટો આવે એવું કરવું તારે હું લાવો અમારે હું લાવું તારે પેલા બ્લોગ બનાવવા માટે અને કોઈ પાછળવાના બ્લોગ ના કાકા એ નહીં પેલા આપણે ઓમ નહીં કરતા પેલો બ્લોગ બનાવે તો પેલો આપણે અંદર દેખાઈએ એ દેખાય મેં દેખાય ને એનો ફોન લઈ આવે તો અંદર દેખાઈએ આપણે એટલે મારા પાસે અરે ફોન હા નહીં સારો આ જોજે આમાં તું કે મારો મોટો જોવો નહીં કાકા પેલો મોટો આવે ફોન એ લાવવાનો અને પૈસા લાવવા પછી ને આમાં કેમ 8-9 હજારનો આવે ફોન તો પૈસાનું કરવું પડશે ને રહ્યું 2 વીકીમાં આવી પેલી એટલે આ મારે 2 વેકવાની ગયા તો 2 ઉપર તો જીવો તમે તો અત્યારે કરી નોકરી કરતા નહીં તો 2 હોય તે વેચી મારવાની હોય તમારા બ્લોગ ના બ્લોગ ખાવાના હોય તો બ્લોગ બનાવશું ને એવી 10 લાવીએ છીએ આપણે એવું હોય તાનું પેલો ભૂરો તમે જો કેટલા પૈસા કમાય કયો ભૂરો પેલો હમા ભાઈ બને એટલે તારા તો 70 ભાઈ બનવાય મને ખબર હોય કયો પૈસા પાંચ તો જો નવા લુગડો પહેરીને એવું ફળે ના હોય તાન એ હેડો કોક કરીને કોક સેટિંગ કરીને ચોખી લાવીએ તાન હા લાવીએ આપણે એ ચાલુ કરવાનું એરી પાસે હા એરી ચાલુ કરવાનું તમે જો તો તમે દેખો અંદર એવું હોય તારું લાઈન પાસે કમાજો પા કમા જ લાવવાનું તો આપણે અને એવું ક્યારે ખબર છે ઘેર બેઠા પૈસા કોઈ આટલે તકલીફ તું પેલું નહીં કહેવાય એમને કોઈ પૈસા હલાલી હતા જોજો ખરા બુડા પણ એરું કહેતો ને એરું કેટલા કમાય પૈસા ખોટું ના બોલતો હોય મને બતાવી હતી ફોનમાં ફોનમાં પૈસા કમાવાય તાનું હા મારે 9 લાવ્યા ટમેટો ના મને એને બતાવી ખેતરમાં મજૂરી કરીને આ જિંદગી જતી રહી નહીં કાકા એને મને બતાવી દઉં અને તમે કે ફોનમાં કમાવાય લ્યો કે કમાવા તારે જ હા હેડો અમે કીધું તો લાવી છે તારા હા આપણે ક્યાં જવું લ્યા તમે કહો તારા આપણને તો ખબર પડે એમાં બધું કાલ જવું કાલ જઈએ તે હેડો હા હેડો હા તારે તો બેસન તારા બાર નાખ્યા એ તો હું નાખી દઉં 4 નો પૈયે નાખે હું આ પોઈન્ટ લેતો ગમે તો પીવું હા લાવ હેડો હેલો તો આમાં બ્લોગ બનાવવાના લે ચોકન બ્લોગ બનાવવાના પાછાવાના બ્લોગ હા કોતે આજકાલના છોકરા તો હું વિચાર કર્યો કે અમે આ ફોન જોવા સાદો ફોન વાપરીએ અને કે મોટો ફોન લાવો લ્યો આજકાલના છોકરાને તો શું કહેવાનું અને કોઈક કહીએ એટલે રિહાણ હેડવાનું ફટ દઈ અત્યારે કરી ગયા બે એનામાં પૈસા હોય ને કે ફોન લાવો લ્યો એમાં ફોનમાં કમાવાનું આ સુધી અમે ખેતરમાં મજૂરી કરી મળી ગયા અમે ફોનમાં કમાવાનું કાઢી લેવાની હાલો કીધું તો લાવીએ લ્યો કાકા બે શું કહો હોય નહીં હું કહું અમે જવું ને લાવવાનું તો લાવીશું તાર બીજું કરીએ જઈએ આપણે હોવ એકદમ ખાલી પૈસા કમા દે એમાં એટલે પીવું ના બસ અને અમે ધોઈ જઈને જતો ના હતો ના કહીએ એટલે
રિહન ફટ હેડી નાખી ટાણી ચડાઈ એ નતો જોયું આ જીવતી કોમ આવ્યું બુડા ચિંતા મને કેટલી પ્યા હવે કે અને આડે જીવતી કોમ ના આવ્યો પણ પેલા ભૂરો મને મળ્યો હા એ તો બધું બરાબર હા પણ આવી જતું નહીં રહેવાનું રિહન કોઈ કહીએ એટલે ના 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 રહો નકર ના અત્યારના છોકરો કેવું કરે બુડા તો તમે કેવું બોલતા હોય મને કાકા તો યાર બોલું તો ખરા નહીં યાર તું ઘેર બેહી નો એટલે પણ મારે તો કોઈ કહેવું પણ તો હું એમને બી હેરો તો હા તો અમે એડિટ ચાલુ કરીએ ને બીજું તો કોઈ નહીં હું કહું ખેતર આવીએ એને ફોન કરી તો પૈસાનું તો સેટિંગ કરવું પડશે ને અમે ત્યાં હા હેલો હા હું કહું થોડું પૈસાની જરૂર હતી યાર ઓ યાર છોકરો જેવો ને માટો યાર ફોન કરી દો કે મને ફોન લઈ આવો કરી દો એટલે પૈસાની જરૂર હતી હા હા થઈ જા હા તો કાલ ફાઇનલ ને હા પૈસાનું તો સેટિંગ થઈ ગયું કાલનું